ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આમ તો હવારના તો ન કહેવાય, પણ બપોરના વાગ્યા છે 12 અને આજ રજા છે. જાગ્યો છું હમણાં 15 દિવસ તો એક ધારો કાર્યક્રમ બધું કન્ટિન્યુ ચાલુ હતું. એટલે આજ આઈટમ છે, નોરતાની માતાજીની આઈટમ છે અને આજ રજા છે. એટલે હવારના જ નહીં, પણ બપોરના 12 વાગ્યા છે. જાગ્યો, નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયો છું. ચા પીવાની છે. હવે જાઉં છું ચા પીને પછી હવે કાંઈ આગળનું વિચારવી શું છે શું નહીં. અને આગો ભાઈ અમારે અત્યારે અહીંયા આવી ગયો છે. જો મને જગાડ્યો આણે, ભત્રીજો છે અમારો, આવી ગયો મને જગાડ્યો આણે. ફળી જાય વારો કોનો વાગે? અમે જઈએ છીએ અત્યારે પાલીતાણા. મારા ભાઈ ને થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે, તાવ આવી ગયો છે ને તાવ શેડ ઉતર કરે છે, કણનો વધારો થઈ ગયો છે. એટલે મેં કીધું ગાડી દર્શી દવા નથી લેવી, પાલીતાણા લઈ જવા છે. પાલીતાણા લઈ જાવ છું. મને બાપુ એ લીધી હતી. બોલ તો ખરી. એક પગલા બાપા કી કેતો એક ચાલે મિત્રો, હું તો તમારા ગોપુ ને દેશમાં તમારું સ્વાગત છે. હા પછી ને ઓલા કોઈ જોવે કોઈ નો જોવે, 3% કેમ કરે? 3% એમ કરે એમને કોઈ જોવે કોઈ નો જોવે. તો જોવે હું બધા ઈ કે ને તું જોવે તો ખારું લોકેશન. હા યાર આમે જો આવું તો કેવું પાણી જો સોલાર છે, સોલાર છે, આવું જોવે. જો આવું બધે જો આવું જો ભાઈ. આપણે કોઈને સોલાર નાખવું હોય ભાઈ તો અત્યારે આપણે સ્કીમ છે ભાઈ, અને 1,85,000 ની સ્કીમ છે. પછી તમને 85,000 રૂપિયા પાછા મળશે એવું બધા કે છે. મારા ઘરનું તો સોલાર નથી, પણ હું તમને ખાલી કહું છું, મારા ઘરનું થાય ને બધાને એક સોલાર ની ડીશ ઘેરે દેવામાં આવશે. બરોબર છે? તો આપણે આ રોડ છે, જોઈ લો બધા. અને આ અમારા એવા બકુલભાઈ છે, ઓલો ને ઓલી. આ જો અમે પાલીતાણા અત્યારે ફાઇનલી અમિત શાહની પહોંચી ગયા છીએ. મારા ફાઇનલી એ અંદર તપાસ કરાવવા માટે ગયા છે. અને હું જો ખાવા આવ્યો છું, તમને કોઈ નથી કહેતો હું કે તમે ખાવ એમ, પણ આ વ્યસન હોય થોડુંક કેવડાવે. અને હવે તપાસ થાય એનું કારણ છે કે એને છે ને તાવ આવે ને પછી કઈ નક્કી જ નહીં. ઘડીક તાવ આવી જાય, ઘડીક ઉતરી જાય, ઘડીક એમ કઈ નથી. પછી મેં કીધું છે ને એને પાલીતાણા લઈ જવાનું. પાલીતાણા લઈને આવ્યા છે અને અત્યારે સાઈડમાં પાર્કિંગમાં એક ઉભા છે. હું અપડેટ આવે છે એમને તમને અપડેટ આપીશ. જો આ લોકેશન કુણાલભાઈને કહીશ પાર્કિંગ દેખાય. 4 જણા આવ્યા છે ઇકો લઈને. એવું કઈ હતું નહીં, પણ વરસાદ હતો કે નહીં બહુ. તમારે વરસાદ પાણી કેવો છે જરા કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મસ્તીમાં બનાવી અને જો ખાય હોટલ નાખવાનું છે. આપણે શનિવાર હતો નિરાત 12 વાગે. આ છેલ્લા 15-20 દિવસ તો રજા નહોતી આવતી અને થોડા કામમાં વ્યસ્ત હતા. એટલે આ થોડોક મોડો જાગ્યો તો નિરાત જ જાગ્યો તો એમ ગણો તો હાલે. તો આ રીતે છે. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હમણાં બકુલભાઈની નાગાઈ અને બકુલભાઈની દાદાગીરી તમને દેખાડવાની છે. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. રિપોર્ટ આવી ગયો છે નોર્મલ, અને હવે અમે લાગી ગઈ છે ભૂખ. વરસાદ ચાલુ છે, જો રગડો ખાવા આવી ગયા છીએ. અહીંયા આવી એટલે અમારે રગડો ફરજિયાત જોવે. દાદા અહીંયા પાલીતાણા આવી એટલે રગડો તો ફરજિયાત જોવે અમારે.
મને પેલા ડીશ બનાવી દો સમોસા ને એને ઉતાવળ નથી કઈ. અમારે તો બે જ હતું. તાર નો ખાતો હાલ. સમોસા ની ડીશ બને છે. બીજી જમીન કઈ નાખ. આની માથે રગડો આવે છે. હે આની માથે રગડો. આ સમોસા રગડો. ભાઈ તમે એવું રગડા હું નાખો તો ગારિયા ધરતી અમારે ધક્કો ખાવો પડે. એની અંદર મસાલા નાખવી છે, પછી વસ્તુ બધી એકદમ પ્યોર વાપરું છું. થોડોક પ્રેમ નથી નાખતા તમે? અને પ્રેમ તો પૂરો આપું છું. હું ભાઈઓની ઘોડે રાખું છું. હાલો તું તારી હાટુ વાટે ઉભો રહે ઘડીક. મને એક ડીશ બનાવી દો ગાય તીખી કઈ ઘટ તીખી રાખજો ફૂલ. આપણે હા રગડો જ તે રગડાની ડીશ જ તે જે આવતું એના જ લેજો. હવે આપણી ડીશ બને છે. એમાં કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. ત્યાં હારી જઈએ ડીશ આપણને તો હોવાનું ને. હાલો. કેમ છે લા? મસ્ત મસ્ત. હે ગોકુલભાઈ વોકર જ જો તમે. સમજો. પાર્ટી બોલાવો ભાઈ.